નમસ્તે મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7 એકમ બીજો દિલ્હી સલ્તનતની વાત કરવાની છે। આગળના એકમમાં આપણે રજપૂત યુગની વાત કરી હતી, જે દરમિયાન ભારતમાં જે રજપૂત શાસકો હતા એની વાત કરી હતી। અને આ રજપૂત શાસક, છેલ્લા રજપૂત શાસક પૃથ્વીરાજ ચૌહાણને મોહમ્મદ ઘોરીએ ઈસવીસન 1192માં હાર આપી અને સલ્તનત યુગનો પાયો નાખ્યો એમ આપણે કહી શકીએ છીએ। અને આ 1192 બાદ મોહમ્મદ ઘોરીના વફાદાર ગુલામ મોહમ્મદ કુતબુદ્દીન ऐबक ઈસવીસન 1206માં દિલ્હી સલ્તનતની શરૂઆત કરી। અને આ સલ્તનત કાળ લગભગ ભારત ઉપર 350 વર્ષ સુધી ચાલે છે। અને આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતના સમય દરમિયાન ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ એ શાસન કરે છે। જો વાત કરવામાં આવે તો આ સમય દરમિયાન આ પાંચે પાંચ વંશજોના જે શાસકો છે એ ખૂબ જ ભારતના મોટાભાગના વિસ્તાર ઉપર પોતાનું શાસન કરતા હોય છે। બીજું કે અહીંયા જે બોર્ડ ઉપર જે લખેલું છે એ તમારા પાઠ્યપુસ્તકમાં નથી, એટલે હું થોડો એક બાજુ વિયો જાઉં છું અને શક્ય હોય તો તમે તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લઈ અને આ દિલ્હી સલ્તનતના વંશજોના જે શાસકો છે, સુલતાનો છે, એનો સ્ક્રીનશોટ લઈ લો અને પાઠ્યબુકમાં તમે લખી લો તો તમને ખૂબ જ ઉપયોગી થશે। સાથે સાથે મેં એમનો સમય પણ કે કયા સમયથી કયા સમય દરમિયાન તે પોતે સુલતાન હતા એની પણ આમાં નોંધ કરી છે। બીજું, અહીંયા આપણે દિલ્હી સલ્તનત આ શબ્દ તમારા માટે નવો છે। સામાન્ય રીતે સલ્તનત એટલે સમયગાળો છે, એટલે અહીંયા સલ્તનતનો મતલબ થશે સમયગાળો। દિલ્હીના જે પાંચ વંશજો છે એનો સમયગાળો એટલે સલ્તનત। હવે આપણે વાત કરીએ સલ્તનત યુગના પ્રથમ વંશની એટલે ગુલામ વંશ। ગુલામ વંશમાં જો વાત કરવામાં આવે કુતબુદ્દીન ऐबक, જેનો સમયકાળ 1206 થી અને 1210 સુધી પોતે દિલ્હીનો બાદશાહ અથવા સુલતાન રહે છે। તે ખૂબ જ હોશિયાર છે। એના સમયમાં બનેલો કુતુબ મિનાર હજી પણ આપણે દિલ્હીમાં હયાત છે। ત્યારબાદ કુતબુદ્દીન ऐबक બાદ એનું અવસાન, કુતબુદ્દીન ऐबकનું અવસાન પોલોની રમત રમતા ઘોડે પડવાથી થાય છે। અને ત્યારબાદ એનો ગુલામ, એનો જમાઈ દિલ્હીની ગાદી ઉપર આવે છે અને એનું નામ છે ઇલ્તુમિશ। આ ઇલ્તુમિશ 1211 થી 1236 સુધી એટલે લગભગ 25 વર્ષો સુધી દિલ્હીની ગાદી ઉપર રહે છે। તેણે શહેરખાન નામના 40 તુર્ક અમીરોનું એક મંડળ બનાવી અને રાજા ઉપર અથવા દરબારમાં ઉપયોગી થાય એની રચના કરી હતી। ઇલ્તુમિશ પછી એની પુત્રી રજિયા સુલતાન કે જે દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક છે અથવા હતી અને જેનો શાસનકાળ ઈસવીસન 1236 થી 1240 સુધીનો છે। રજિયા સુલતાન પોતે મહિલા હોવાથી એને શાસન કરવામાં ઘણી તકલીફ પડે છે। સાથે સાથે જે અમીર ચહલગાનના જે તુર્ક અમીરો હતા એણે પણ એના શાસનને વધારે શાસનકાળ દરમિયાન વધારે હેરાનગતિ કરી હતી। એમ છતાં તે ઇલ્તુમિશના અન્ય પુત્રોની તુલનામાં ખૂબ જ
હોશિયાર હતી એમ આપણે ઇતિહાસમાંથી પુરાવાઓ મળે છે. આ ગુલામ વંશમાં હવે જો આગળ વાત કરીએ તો નસરુદ્દીન, ગિયાસુદ્દીન બલબન અને એ બધા શાસકો એકાબાદ એ બધા શાસકો ખૂબ જ નબળા હતા અને એનો લાભ લઈ અને અથવા આપણે એમ કહીએ કે રજિયા સુલતાન પછી એવો કોઈ સશક્ત શાસક ગુલામ વંશમાં થયો નહીં અને એને પરિણામે ઈસવીસન 1290 જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી. જલાલુદ્દીન ખલજી ખૂબ જ મહત્વાકાંક્ષી અને હોશિયાર શાસક હતો અને એની કરતાં આગળ જો વાત કરીએ તો ખલજી વંશનો વિસ્તાર અથવા દિલ્હી સલ્તનતનો વિસ્તાર જો કર્યો હોય તો એ છે અલાઉદ્દીન ખલજીએ, જેણે ઇલ્તુમિશ દ્વારા જે સહેલદાન જે 40 અમીરો હતા એના ઉપર પણ નિયંત્રણ મૂક્યું. એ સિવાય લશ્કરમાં અને શાસન વ્યવસ્થામાં વધારે મજબૂતી માટે ચહેરા અથવા દાગ પદ્ધતિ અપનાવી. એટલે કે એણે જે રાજ્યના જે હાથી ઘોડા હોય એને અલગથી નિશાન કર્યું કે જેથી કરીને રાજ્યના જે યુદ્ધના જે ઉપયોગી પ્રાણીઓ છે એને ઓળખી શકાય. અને જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજી બાદ પણ ખલજી વંશમાં ફરી ગુલામ વંશની જેમ કોઈ સશક્ત શાસક ન હોવાથી અથવા નબળા શાસક હોવાથી આ વંશનો પણ અંત થાય છે અને તુગલક વંશ ગિયાસુદ્દીન તગલક દ્વારા એની સ્થાપના 1320માં થાય છે. ગિયાસુદ્દીન તગલક પોતે ખૂબ જ હોશિયાર છે અને શાસન કરવામાં ખૂબ જ કાબેલ એવો હતો. તેના બાદ મોહમ્મદ બિન તુગલક એ દિલ્હીનો બાદશાહ બને છે અને તેના સમયમાં આફ્રિકાના પ્રવાસી મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે છે અને તે પોતાની પ્રવાસ ડાયરીમાં નોંધ કરે છે કે મોહમ્મદ બિન તુગલકનું શાસનકાળ એવું છે કે એમાં અંધકાર અને પ્રકાશ બંને સાથે જોવા મળે છે. એટલે કે જે રાજા અને રાજાના ખાસ અંગત વ્યક્તિઓ છે એ તો ખૂબ જ અમીર છે, પણ સામાન્ય પ્રજા એ દુઃખી હોવાથી એણે લખ્યું કે આના શાસનકાળ દરમિયાન અંધકાર અને પ્રકાશ બંને સાથે જોવા મળે છે. સાથે સાથે તેણે દિલ્હીથી પોતાની રાજધાની ફેરવી અને દૌલતાબાદ લઈ ગયો, પરંતુ એ નિષ્ફળ થઈ અને એને પરિણામે એને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ જોઈએ તો ફિરોઝ શાહ તગલક, ગિયાસુદ્દીન તગલક દ્વિતીય એટલે કે બીજી વાર એના એક નામનો શાસક બીજી વાર આવ્યો એટલે બીજી વાર અબુ બકર અને મોહમ્મદને હરાવી અને ખિજર ખાન સૈયદ વંશની સ્થાપના દિલ્હી ઉપર કરે છે. અને આ સૈયદ વંશ એ મૂળ જોઈએ તો લાહોરના હતા અને તે દિલ્હી ઉપર શાસન કરે છે. ઈસવીસન 1414માં સૈયદ વંશની સ્થાપના થાય છે અને ખિજર ખાનની બાદ પણ સૈયદ વંશમાં કોઈ એવા સશક્ત શાસકો ન હોવાથી પણ સૈયદ વંશના પતનની શરૂઆત થાય છે. એટલે કે ખિજર ખાન ઈસવીસન 1421માં મૃત્યુ પામે છે. એટલે એના બાદ મુબારક શાહ, અહેમદ શાહ અને અલાઉદ્દીન શાહ બાદ ઈસવીસન 1451માં બહલોલ લોદી દ્વારા લોદી વંશની સ્થાપના થાય છે અને દિલ્હી ઉપર અથવા દિલ્હી સલ્તનતનો લોદી વંશ એ અંતિમ વંશ હોય છે. બહલોલ લોદી પણ ખૂબ જ હોશિયાર છે. સિકંદર લોદી અને ત્યારબાદ ઇબ્રાહિમ લોદીની વાત કરીએ તો ઇબ્રાહિમ લોદીના શાસનકાળ બાદ ભારત ઉપર હવે દિલ્હી સલ્તનતનો અંત આવે છે અને મુગલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થાય છે અને આ પાણીપતના યુદ્ધમાં
ઇબ્રાહિમ લોદીની હાર થવાથી દિલ્હી સલ્તનતનો અસ્ત થાય છે અને ભારતના શાસન ભારત ઉપર અથવા દિલ્હી ઉપર મુગલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. દિલ્હી સલ્તનતના શાસકો બાદ હવે આપણે દિલ્હી શાસકો દ્વારા જે રાજ્યની વ્યવસ્થા જે કરવામાં આવી હતી કે રાજ્ય કઈ રીતે કરતા હતા એની જો વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થા એ આપણો આગળનો પોઈન્ટ થાય છે. તો આમાં જોઈએ તો સત્તાનો સર્વોચ્ચ સત્તા કોના હાથમાંથી તો કે બાદશાહ સુલતાનના હાથમાંથી. અને આ બાદશાહ સુલતાનને મદદ કરવા માટે જુદા જુદા મંત્રીઓ પણ નીમવામાં આવ્યા હતા. દાખલા તરીકે સેના હોય તો સેનાપતિ હોય, પત્ર વ્યવહાર હોય તો પત્ર વ્યવહારના અલગ મંત્રી, ધર્મની વાત કરીએ તો ધર્મના અલગ મંત્રીઓ, વિદેશ વિભાગની વાત કરીએ તો એમ મંત્રીઓ રાજાને મદદ કરવા અલગ હતા. પરંતુ સર્વોચ્ચ સત્તા ન્યાય આપવાની, કોઈ પણ બાબત ઉપર અંતિમ નિર્ણય લેવાની સત્તા રાજા બાદશાહના હાથમાં હતી. અને આ શાસન વ્યવસ્થામાં જો જોઈએ તો 3 વિભાગમાં શાસન વ્યવસ્થા વહેંચવામાં આવી હતી. પહેલો વિભાગ છે કેન્દ્રીય વિભાગ કે જેની સર્વોચ્ચ સત્તા બાદશાહ પાસે હતી અથવા જે રાજધાનીનો જે મેઇન સલ્તનતની જાતિ શાસન કરવામાં આવે છે એ કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં સર્વોચ્ચ રાજા. અને આ રાજાને મદદ કરવા માટે મંત્રીઓ, અને એ મંત્રીઓ જુદા જુદા વિભાગના હોય. સેના, પત્ર વ્યવહાર, ધર્મ, વિદેશ, ગુપ્તચર અને ટપાલ પદ્ધતિ, એના જુદા જુદા વિભાગો હોય. ટપાલ પદ્ધતિની વાત કરીએ તો ભારતમાં ટપાલ પદ્ધતિની શરૂઆત અલાઉદ્દીન ખલજીના સમયમાં કરવામાં આવતી અને આ ટપાલ પદ્ધતિ એ એમના સમયમાં ભારતમાં શરૂ થઈ એવા ઐતિહાસિક પુરાવાઓ આપણને મળે છે. સાથે હવે કેન્દ્રીય શાસન વ્યવસ્થાની વાત આપણે જો વાત કરીએ તો આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, તો અહીંયા પ્રાંતીય શાસન વ્યવસ્થા એટલે કે અત્યારે જેમ રાજ્ય વ્યવસ્થા છે, રાજ્ય સરકાર માનો કે ગુજરાત સરકાર, અને ગુજરાત સરકારની ઉપર કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર છે, તો એમ અહીંયા આપણે પ્રાંતીય શાસન વ્યવસ્થામાં આપણે જોઈએ તો જાગીર કે કોઈ પણ એક વિસ્તાર હોય એની જાગીર તરીકે ઓળખવામાં આવે અને એ જાગીરના જે મેઇન હોય એને જાગીરદાર અથવા જાગીરદાર તરીકે અથવા ઇક્તેદાર તરીકે પણ ઓળખવામાં આવતા. આ ઇક્તેદાર જાગીરદારનું કામ શું તો કે જેને જેટલા વિસ્તારમાંથી જે મળ્યું હોય જમીન, એ જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ આ જાગીરદારનું હોય છે. સાથે સાથે અન્ય રાજ્યો ઉપર યુદ્ધ કરવાનું કે અન્ય રાજ્યએ આક્રમણ કર્યું હોય તો આ જાગીરદાર લશ્કર લઈ અને બાદશાહને મદદ કરતો. પછી પ્રાંતીય શાસન વ્યવસ્થાની નીચે જો વાત કરીએ તો સ્થાનિક શાસન. સ્થાનિક શાસનમાં પાછા અત્યારે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત છે એવી રીતે એ સમયમાં શીખ અને પરગણા હતા. અને આ આપણે શીખને જિલ્લા સ્તરે ગણી શકીએ અને પરગણાને તાલુકા સ્તરે આપણે ગણી શકીએ, એવી વ્યવસ્થા હતી. સાથે સાથે જો વાત કરવામાં આવે રાજ્ય વ્યવસ્થાની તો સલ્તનત કાળની એક નબળી વાત જો કરવી હોય તો બાદશાહના અવસાન પછી એને વંશ પરંપરાગત શાસન વ્યવસ્થા હતી. એટલે કે બાદશાહનો પુત્ર બાદશાહ બનતો એવી વ્યવસ્થા હતી, પરંતુ એ ચોક્કસ નહોતું કે બાદશાહના મૃત્યુ પછી બાદશાહનો આ જ પુત્ર શાસન કરે, પરંતુ એમાં એ બાદશાહના પુત્રો બાદશાહના મૃત્યુ બાદ પરસ્પર ઝઘડી અને જે શક્તિશાળી હોય એ આગળનો રાજા બાદશાહ બનતો, એ સલ્તનત કાળની એક નબળું પાસું આપણે ગણી શકીએ. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો સલ્તનત કાળના સ્થાપત્યો, કિલ્લાઓ અથવા બાંધકામો, તો કુતુબુદ્દીન ઐબક એ
ખૂબ સારા એવા પ્રમાણમાં બાંધકામ કર્યું છે. દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર જે એમના સમયમાં બનેલો છે. દિલ્હીમાં કુતુલ ઇસ્લામ નામની જે મસ્જિદ છે, ઢાઈ દિન કા ઝોપડા, અજમેર રાજસ્થાનમાં જે મસ્જિદ છે એનું નિર્માણ પણ કુતુબુદ્દીને કર્યું છે. કુતુબુદ્દીન બાદ જે ગુલામ વંશનું અન્ય શાસક એટલે કે બીજો શાસક ઇલ્તુમિશ છે, એણે હોજે સમી એટલે કે તળાવ, શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ દિલ્હી એનું નિર્માણ એણે કર્યું છે. સાથે સાથે કુતુબ મિનાર નું બાંધકામ પણ ઇલ્તુમિશે પૂરું કરાવ્યું છે. અલાઉદ્દીન ખલજી વંશના બીજા શાસક, તો એણે સીરી નો કિલ્લો અને સીરી નામનું અલગ નગર પણ વસાવ્યું છે અને ત્યાં હોજે ખાસ નામનું તળાવ પણ બનાવ્યું છે. શહેરોની જો વાત કરીએ તો સલ્તનત કાળ દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ જેવા શહેરોની પણ સ્થાપના થઈ છે. સ્થાપત્યમાં જો જોઈએ તો આ સલ્તનત કાળ દરમિયાન જુદા જુદા શાસકો દ્વારા કિલ્લાઓ, મસ્જિદો, તળાવ, મહેલો, સ્નાનાગાર, મકબરા અને પુલો, બગીચાઓનું નિર્માણ થયું છે. સાથે સાથે આ સ્થાપત્ય કલામાં જો કોઈ આપણે ધર્મ કેન્દ્ર સ્થાને લઈએ તો એ ઇસ્લામ ધર્મ હતો. કારણ કે દિલ્હી સલ્તનતના જે શાસકો હતા એમનો ધર્મ ઇસ્લામ હતો, એટલે એના બાંધકામમાં પણ ઇસ્લામી શૈલીની ઝલક આપણને જોવા મળે છે. અસ્તુ. દિલ્હી સલ્તનત એકમમાં આપણે સલ્તનત યુગના જુદા જુદા વંશો અને એ વંશોમાં થઈ ગયેલા જુદા જુદા શાસકો અને શાસન વ્યવસ્થા અને સ્થાપત્યની વાત કરીએ. હવે આપણે આ જ એકમમાં અને દિલ્હી સલ્તનતને સમકાલીન દક્ષિણ ભારતમાં પાંગરેલ, વિસ્તરેલ બહમની અને વિજયનગર સામ્રાજ્યની વાત આગળના પીરિયડમાં કરશું. સાથે જો બીજી વાત કરીએ તો એકમ કસોટીના પ્રશ્નપત્રો તમને મળી ગયા છે અને આ એકમ કસોટીના પ્રશ્નપત્રો, એકમ કસોટીની જે આપણી પાસે બુક આવી ગઈ છે એમાં ગુજરાતી અને ગણિત એમ બે એકમ કસોટી તમારે વહેલામાં વહેલી તકે લખી નાખવી, જેથી કરીને તમારા શિક્ષકો તમારી પાસેથી એકત્રિત કરી અને એનું માર્ક અને જે તે હોય એ મૂકી મૂલ્યાંકન કરી શકે. તો વહેલી તકે એકમ કસોટી લખી નાખવી.